આજે વિજ્ઞાનના અતિરેકના કારણે કોઈ માતા હોય, બહેન હોય કે દીકરી હોય તો સહજ નોર્મલ ડિલિવરીથી બાળકનો જન્મ થઈ શકતો નથી. એ આપણી જીવનશૈલીની વિકૃતિનું પરિણામ છે. એ મુજબ ખેતીમાં જે વપરાતા કૃષિ રસાયણોની અસરોના કારણે આપણા શરીરમાં એક કોળિયો અનાજ સાત્વિક આહારનો જતો નથી. દરરોજ આપણે ઝેર પી રહ્યા છીએ. એના બદલે આપણા રહેઠાણની આસપાસ જો થોડી ઘણી જગ્યા હોય અથવા તો ટેરેસ ઉપર, તો આવી રીતે પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ દ્વારા આપણી રોજની જરૂરિયાતના શાકભાજીનું જો વાવેતર કરીને આપણે ખાઈશું તો આપણી તંદુરસ્તી સારી રહેશે અને જીવલેણ રોગોમાંથી બચી શકીશું. અસ્તુ. ભારત માતા કી જય. ગૌ માતા કી જય. પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્મા, સુરેન્દ્રનગર.